મારા એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી કે તમારી રેસીપી મુજબ બધું બનાવીને ખાઈને વજન વધી ગયું છે. હવે એક તપેલીમાં પાણી લેવાનું છે. પાણી ગરમ થાય એટલે અંદર મીઠું, હળદર અને થોડી હિંગ એડ કરીને પછી કઠોળને એડ કરવાનું છે. ફણગાવેલા કઠોળ છે, મગ, મઠ અને ચણા, અને એને બરાબર આપણે બોઇલ કરી લેવાના છે. ચેક કરી લીધા છે, બરાબર બોઇલ થઈ ગયા છે. ત્યારબાદ એને એક પાણી નિતારીને એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં કેટલાક વેજીટેબલ ઉમેરીશું. થોડી શેકેલી સીંગ, લીંબુ, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, જીરા પાવડર અને આ બધી વસ્તુ એડ કરીને બરાબર હલાવી લેવાનું છે. લીંબુના રસથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને સેંધા નમક આપણે એડ કર્યું છે, થોડી લીલી ચટણી એડ કરી છે અને ત્યારબાદ આપણે આંબલી અને ગોળ ખજૂરની ચટણી એડ કરવાની છે અને ત્યારબાદ કોથમીર એડ કરીશું. આ બધી વસ્તુ એડ કરીને એક મજેદાર સલાડ બનાવીશું અને આ સલાડ ખાવાથી તમારું વજન ઘટશે, તમને ટેસ્ટમાં પણ મજા આવશે અને શિયાળાની ઠંડીમાં આ સલાડ ખાવું બધાએ ખૂબ જ જરૂરી છે. તમે તમારા ઘરે જરૂરથી બનાવજો, જરૂરથી ખાજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.